કાવા ભાગોળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો। ગુજરાત સરકાર બાળકોના ભવિષ્ય માટે જે પ્રકારે ચિંતિત છે અને જે પ્રકારે ગુજરાત સરકાર શિક્ષણ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું છે, બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને શિક્ષણમાં બાળકો વધારેમાં વધારે રુચિ રાખે, કોઈપણ બાળક અભ્યાસથી વંચિત ના રહી જાય તે માટે સરકારની ચિંતા ખરા અર્થમાં સાર્થક થતી હોય તેમ લાગી રહ્યું છે। બાળકોમાં ઉત્સાહ વધે તે માટે સરકારે ઉત્સવની જેમ અલગ અલગ માધ્યમથી બાળકોને સ્કૂલે આવવાની ટેવ પડે એ સરાહનીય છે। જંબુસર નગરના કાવા ભાગોળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે બીએન કંવર સાહેબ, રાઠવા ગેમસી સાહેબ સહિત આંગણવાડી સુપરવાઇઝર નજમાબેન પટેલ, શાળા આચાર્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા। સદર મહોત્સવમાં બાલવાટિકાના 6 બાળકો તથા ધોરણ 1માં 2 બાળકોને શાળા પ્રવેશ અપાયો હતો। કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો હતો। કાર્યક્રમનું સંચાલન બાળક દ્વારા કરાયું હતું। શાળા પ્રવેશોત્સવ પ્રસંગે એસએમસી સભ્યો, આંગણવાડી વર્કર બહેનો, વાલી મિત્રો, સ્ટાફ હાજર રહ્યા હતા।